અમદાવાદમાં ઓળખ છુપાવી પ્રેમજાળમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે। એમટીએસ ડ્રાઈવર મોહસિન ખાને મોહિત પટેલ નામનું નકલી હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા। આરોપી પરિણીત હોવા છતાં પોતાને કુંવારો ગણાવી યુવતીને છેતરી રહ્યો હતો અને હોટલોમાં રોકાવા માટે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરતો હતો। યુવતીએ આરોપીનો મોબાઈલ ચેક કરતા સમગ્ર સત્ય સામે આવ્યું હતું, જે બાદ પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ તેજ કરવામાં આવી છે। એએમટીએસમાં એક ડ્રાઈવર છે, ડ્રાઈવરના સંપર્કમાં આવેલી હતી। ડ્રાઈવરે અગાઉ પોતાનું નામ અને મોહિત પટેલ જણાવેલું હતું અને ત્યારબાદ બંને જણા ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરતા હતા, તેમજ ફોનથી એકબીજા જોડે વાત કરતા હતા અને જે આરોપી છે અને પોતે અપરિણિત છે એવું જણાવેલું હતું ને ત્યારબાદ જે ફરિયાદી છે, ફરિયાદી જોડે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો, ઇન્સ્ટાગ્રામથી વાતચીત કરેલી હતી અને બંને અગાઉ ઘણી બધી હોટલોમાં ગયેલા હતા અને ત્યાં આગળ જે આરોપીએ પોતાની સાથે જે લગ્ન કરશે એવું કહીને જે મહિલા છે જોડે સાથે સમગ્ર આરોપી જોડેથી હાલ એક આધાર કાર્ડની ઝેરોક્સ મળેલી છે કે જેમાં મોહિત પટેલ નામ લખેલું છે। આ બાબતે અમે આરોપીની પૂછપરછ કરી રહ્યા છે અને આરોપીને વધુ રિમાન્ડ પર લેવામાં આવશે। એ જે આધાર કાર્ડ છે, આધાર કાર્ડ ક્યાંથી બનાવેલું છે, કોની જોડેથી બનાવેલું છે અથવા એને આધાર કાર્ડ બનાવવામાં કોને મદદ કરેલી છે એ બાબતની